મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ ચૈત્ર પૂનમે મિત્રો આપણે બહુચરમાના દર્શન કરવા માટે જે પણ ભક્તજનો જઈ રહ્યા છે એ મિત્રો આપણા જે રામપુરા ભંગોળા છે એ રામપુરા ભંગોળાથી લગભગ 1 કિલોમીટર દૂરના અંતરે મિત્રો અહીંયા 3 કેમ્પ આવેલા છે। તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સૌ પ્રથમ આપણા કલ્યાણપુરા ગામ સમસ્તનો જે સેવા કેમ્પ છે ત્યાં મિત્રો સેવા ગોટા અહીંયા અપાઈ રહી છે ગરમા ગરમ ભક્તજનોને અને પાણીપુરી પણ અપાઈ રહી છે। સેવામાં અમારા ભગાભાઈ છે, ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે। હા ભાઈ, ગોપી મંડળ કલ્યાણપુરા બરાબર મિત્રો। પછી બીજો એક કેમ્પ છે આપણો, એ છે આપણા જયસિંહપુરાનો ઠાકોર વિશાલસિંહ, તેમના દ્વારા અહીંયા કેમ્પ રાખવામાં આવ્યો છે અને લચ્છી તેમના દ્વારા અહીંયા અપાઈ રહી છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। મિત્રો આગ્રહ કરી અને અહીંયા દરેક પગપાળા જતા ભક્તજનોને ભાવથી ખૂબ જ હોંશથી અહીંયા આ ખવડાવવામાં આવી રહ્યું છે, આ લસ્સી પીવડાવવામાં આવી રહી છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જયસિંહપુરા ગામના આપણા જે યુવાન મિત્રો છે એ સતત 2 દિવસથી ખૂબ જ સુંદર સેવા અહીંયા આપી રહ્યા છે લસ્સીની। અને બાજુમાં જ મિત્રો આપણા ઈયાવા ને હા ઈયાવા મિત્રો જે છે યુવાન મિત્રો તેમના દ્વારા અહીંયા સાસનો કેમ્પ રાખવામાં આવ્યો છે। તેઓ પણ સતત 2 દિવસથી મિત્રો અહીંયા આ સાસની સેવામાં મિત્રો લાગેલા છે। મિત્રો આપણા આ ત્રણે જે સેવાના કેમ્પ છે એ તમામને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે મિત્રો હા એ તો આવી જાય વાંધો નહીં। તો મિત્રો ખરેખર આપણે જોઈ શકીએ છીએ કે થોડા અંતરે આપણને આવા કેમ્પ મળે છે, કારણ કે મિત્રો એમનો જે ઉમંગ હોય છે ને એ મિત્રો અનેરો ઉમંગ હોય છે, જેના લીધે મિત્રો આપણા જે પણ ચાલીને ભક્તજનો જે જઈ રહ્યા છે એમનો ઉત્સાહ પણ મિત્રો વધી જતો હોય છે। કારણ કે પહેલાં શું હતું કે વચમાં કોઈ જ કેમ્પ આવતા નહોતા મિત્રો, પાણી પણ પીવાના ફાંફા પડતા હતા, પણ આજે મિત્રો તમે જુઓ કે અડધો કિલોમીટરના અંતરે અલગ અલગ કેમ્પ મિત્રો લાગેલા હોય છે। તો આ જે પણ ગામના જે પણ યુવાન મિત્રો કેમ્પ લગાવે છે એ તમામ યુવાન મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ છે। બોલો બહુચર માત કી જય।